Hello, friends. Am I audible? Good afternoon. Archana, Dhruvisha, Sangeeta, good afternoon. હજી થોડા વધારે મિત્રો જોડાય એટલે આપણે સ્ટાર્ટ કરીશું. એકાદ મિનિટ હજી રાહ જોઈએ. Hello, friends. Good afternoon. બીજા મિત્રો જોડાતા જશે. આજના આ વર્ચ્યુઅલ સેશનમાં આપ સર્વેનું સ્વાગત છે. મારો પરિચય કરાવી દઉં. હું ડોક્ટર ઈશ્વર મહેરા, હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ ઓફ સંસ્કૃત સેન્ટ ઝેવિયર્સ કોલેજ. વાલા મિત્રો, અધ્યાપક છું એટલે કલાક સુધીના વ્યાખ્યાનની ટેવ તો છે, પણ અહીંયા મારે મેક્સિમમ 30 મિનિટ્સની અંદર આપ સૌની સાથે મારા વિચારોની આપ-લે કરવાની છે. સૌથી પહેલા તો સુદેશનાજીનો ખાસ આભાર પ્રગટ કરું છું, કારણ કે હું શહેરમાં જતો ત્યારે પંચવટી આગળ વિસામો જોયેલું, એનું નામ ત્યાં વાંચેલું, પણ 5 વર્ષ પહેલા સુદેશનાથજીએ મને ફોન કોલ કરેલો અને ઇન્વાઇટ કર્યો, કેમ કે અમે અગાઉ પણ સાથે કામ કરેલું છે. એક પ્રોજેક્ટ હેઠળ અમે સાથે હતા, ત્યારે ખાસો પરિચય સુદેશનાથજીનો થયેલો. એટલે વિસામો કિડ્સ ફાઉન્ડેશનના સ્ટેન્ડર્ડ 10th અને 12થના સ્ટુડન્ટ્સ માટે એક્ઝામ્સ માટેની ટિપ્સ આપવા માટે મને ઇન્વાઇટ કરેલો. અને શહેર હું ત્યાં ગયેલો. ત્યાંના બાળકોને જોઈને, એમની ક્યુરિયોસિટી જોઈને
એમની ધગશ જોઈને મને મારા જ્ઞાનનો વધુ લાભ આપવાનું મન થયું. અને એ પછી મેં બીજું સેશન પણ એમને માટે કરિયર ગાઈડન્સનું લીધેલું. અને એ રીતે હું વીકેએફના સંપર્કમાં આવ્યો. સુદેશનાથજી સાથેની મિટિંગમાં કેલોરેક્સ ફાઉન્ડેશન અને એના ટ્રસ્ટીઓ, પછી આ જે આખી પ્રવૃત્તિ ચાલે છે એમાં જોડાયેલા બધા સદસ્યો, મહાનુભાવો, એ બધાની વાત કરી અને હું ઘણો પ્રભાવિત થયો કે માનવીય સંવેદનાઓ હજી પણ જીવંત છે. આટલું સરસ કામ કરી રહ્યા છે આ શેલ્ટર હોમની અંદર. અંતરિયાળ વિસ્તારોમાંથી આવનારા બાળકોને ઉચ્ચ કક્ષાનું ગુણવત્તાયુક્ત ક્વોલિટી એજ્યુકેશન આ સંસ્થા આપી રહી છે અને એમને માટે શેલ્ટર પૂરું પાડી રહી છે. એટલે છેલ્લા 1.5 વર્ષથી હું મેન્ટર તરીકે વીકેએફમાં સેવા આપું છું. મને આનંદ છે. મારી સાથે બીજા ઘણા મહાનુભાવો જોડાયેલા છે, મારી કરતા વધારે સમય આપે છે. ઇન્દિરાજી છે, બીનાબેન છે, સોનલબેન છે, ઘણા બધા નામો છે અને સરસ પ્રવૃત્તિ કરી રહ્યા છે. એટલે એક અધ્યાપક તરીકે એકેડેમિક બાબતોની અંદર ગાઈડન્સ આપવા માટે હું કટિબદ્ધ છું અને જ્યાં જ્યાં એમને જરૂર પડે છે ત્યાં ત્યાં હું મારી સેવાઓ માટે તત્પર રહું છું. ગયા વર્ષે અમે પેરેન્ટિંગ કાઉન્સેલિંગ માટેનું પણ સેશન રાખેલું, કારણ કે ઘણીવાર વિદ્યાર્થીઓ સાથે કરિયર એક્સપ્લોરેશન કરીએ અને વિદ્યાર્થી તો બહુ સરસ રીતે પોતાની દિશા નક્કી કરતો હોય છે, પણ પેરેન્ટ્સ તરફથી જે આગળ મોટિવેશન મળવું જોઈએ એ નથી મળતું હોતું. એટલે અમે પેરેન્ટ્સ અને સ્ટુડન્ટ્સ બંનેને સાથે રાખીને સેશન એક ચલાવેલું અને એમાં સારી એવી સફળતા પણ મળેલી. તો વાલા મિત્રો, આજે જ્યારે આ રીતે વર્ચ્યુઅલ સેશનની અંદર આપ સૌને મળવાનું મન થયું છે, મળવાનું નક્કી થયું છે, ત્યારે ટોપિક જે છે એ ટોપિક આપની આપ જરા કોમેન્ટમાં લખીને બતાવશો કે આજનો ટોપિક શું છે? The wealth is within you. સમૃદ્ધિ આપની ભીતરમાં છે. તો વાલા મિત્રો, સમૃદ્ધિ વિશે જો વાત કરીએ તો કઈ કઈ સમૃદ્ધિ આપની ભીતરમાં છે? આપ કોમેન્ટમાં જણાવો તો મને થોડો અંદાજ આવે. આપના તરફથી કોઈ રિસ્પોન્સ હજી દેખાતો નથી મને. એમ આઈ ઓડિબલ? હલો?
હાજી, ટેકનિકલ કારણોસર કદાચ મને આપની કોમેન્ટ દેખાતી નથી, પણ હું માની લઉં છું કે હેપીનેસ એ એક ઇનર વેલ્થ છે. બીજું, પછી વિસ્ડમ, શાણપણ, લવ, પછી કમ્પેશન, ઓકે. બહારની સંપત્તિ અને આંતરિક સંપત્તિ, મોટે ભાગે આપણે ભૌતિક સંપત્તિ ઉપર બહુ આધાર રાખતા હોય છે, પણ ક્યારે આપણી અંદર જે સંપત્તિ છે એનાથી ઘણીવાર અવગત હોતા નથી. અને આ બહુ સાહજિક છે કે ઘણું બધું આપણી અંદર ભરેલું છે, પણ આપણે એને ઓળખી શકતા નથી અથવા તો એનાથી સભાન નથી. મને એક વાર્તા યાદ આવે છે. એક બહુ સમૃદ્ધ, ભૌતિક રીતે સમૃદ્ધ એવો રાજા હતો. આર્થિક રીતે બહુ આર્થિક રીતે ઘણો બધો સદ્ધર હતો, પણ એને માનસિક શાંતિ નહોતી. એટલે એ આનંદની ખોજમાં નીકળ્યો અને કેટલાય આશ્રમો ખૂંદી વળ્યો. કોઈએ એમને સાચો આનંદ ક્યાંથી મળે, હેપીનેસ ક્યાંથી મળે એ બતાવ્યું નહીં. પછી એક મજૂર કામ કરી રહ્યો હતો ખેતરમાં. એને રાજાએ પૂછ્યું કે ભાઈ, મારી પાસે બહુ બધી સંપત્તિ છે, પણ મને આનંદ નથી, તો આનંદ ક્યાં મળશે? તો એ મજૂરે આંગળી ચીંધીને કહ્યું કે પેલું તળાવ દેખાય ને, એ તળાવને કાંઠે ઝાડવા નીચે કોઈક એક અલગારી બાબા છે અને એ બહુ આનંદમાં રહે છે, એટલે એ તમને આનંદનો રસ્તો દેખાડશે. એટલે રાજા તો પોતાની પાસે જે સંપત્તિ હતી કોથળામાં ભરીને નીકળી પડેલો ઘોડા ઉપર લઈને. તો એ લઈ અને પછી ત્યાં તળાવને કાંઠે અલગારી બાબા હતો, ફકીર જેવો, ખૂબ ખુશ હતો, આનંદમાં હતો. એની પાસે જઈને એને કહ્યું કે બાબા, મને આનંદ જોઈએ છે. તમને જેટલી આ સંપત્તિ જોઈતી હોય એટલી લઈ લો, પણ મને આનંદ બતાવો, ક્યાં છે આનંદ કે છે. એટલે પેલા બાબા કશું બોલ્યા વિના પેલો જે કોથળો હતો ઝવેરાતનો એ લઈ ખભે નાખી અને ભાગ્યા, કશું કીધા વગર. એટલે રાજા પણ એની પાછળ ભાગ્યો. અરે ઉભો રે કે છે, આ તો તું તો કે છે ચોર છે, તું ક્યાં સંત છે, એમ કહીને એની પાછળ હાંફળા ફાફડા ભાગે છે. થોડી વાર આમ તેમ પેલો બાવો દોડી ભાગી અને હતો તેને ત્યાં ઝાડ નીચે પાછો આવે છે. એટલે રાજા પણ પાછો આવે છે. રાજા આવતાની સાથે પેલો કોથળો પેલાના હાથમાંથી ઝૂંટવી લે છે અને પછી કે છે, હાશ. પેલો સંત એને કે છે, હવે કેમ છે? તો કે હાશ, હવે શાંતિ થઈ. કે શું થયું? તો કે આનંદ થયો. કેવી રીતે આનંદ થયો?
તો જે ખોવાયેલું હતું એ પાછું મળ્યું, એનો આનંદ થયો. સંતે એને સમજાવ્યું કે હું ચોર નથી, હું તને સમજાવવા માંગતો હતો કે હેપીનેસ ક્યાં છે. હેપીનેસ આપણી પાસે જ હોય છે, પણ આપણને એની કદર હોતી નથી. એ જ રીતે સંતોષ કે બીજા સદગુણો, બીજા આદર્શો, વેલ્યુઝ આપણી અંદર હોય છે, પણ આપણે એની કદર કરતા નથી. એ ના હોય ને ત્યારે આપણને એની કદર થાય છે. એમ પેલાની સંપત્તિ જૂટવાઈ ગઈ ને પાછી મળી ત્યારે એને અનહદ આનંદ થયો રાજાને. એ જ રીતે આપણા સૌની અંદર પણ પ્રેમ છે, કરુણા છે, શાણપણ છે, જાણપણ છે, ડાપણ છે, આનંદ છે, પણ એ આનંદ આપણને માણતા આવડતું નથી. અને એટલે શું કરવું પડે, શું કરવું જોઈએ? આ આનંદને માણવા માટે શું કરવાનું? પોતાની ભીતર ઝાંખવાનું, પોતાની અંદર શું છે એનો અહેસાસ કરવાનો, ભીતરમાં ડોકિયું કરવાનું, અને રોજે રોજ એ અહેસાસ, એ અનુભૂતિ કરવાની. જીવનને અર્થપૂર્ણ બનાવવા માટે માત્ર બાહ્ય સંપત્તિ ની જરૂર નથી, આંતરિક સંપત્તિની પણ જરૂર છે. એટલે પ્રેમ, કરુણા, આનંદ આ બધાને જીવતા રાખવાના છે. એ જે સ્પાર્ક છે ને આપણા સૌની અંદર, એ સ્પાર્કને આમ આમ જીવંત રાખવાનો છે. એ જે ચિંગારી છે એ પ્રજ્વલિત હોવી જોઈએ. તો એ ચિંગારી પ્રજ્વલિત રહેવા માટે એક તો આપણે એનું પોષણ કરવાનું છે કે દીવો, એ જ્યોત ચાલુ રહે એટલે એમાં ઘી પૂરતા રહેવાનું. અને બીજું, પવન વગેરેના ઝપાટાથી ઓલવાઈ ન જાય એ ચિંગારી, એટલે એનું સંવર્ધન કરવાનું છે. બે પ્રકારે આ ચિંગારી જલતી રહેવી જોઈએ. એટલે વાલા મિત્રો, આપણે આપણી અંદર જે કમ્પેશન છે, કરુણા, બુદ્ધે તો 4 બાબતો કીધી છે: મૈત્રી, કરુણા, મુદિતા અને ઉપેક્ષા. જીવનને કેવી રીતે જીવવું એને માટે બુદ્ધ 4 બાબતો બતાવે છે. કે મૈત્રી ભાવ, કોઈ પણની સાથે મૈત્રીથી વ્યવહાર કરો, મિત્રતાનો ભાવ. મિત્રતામાં આપ સૌ જાણો છો એના વેલ્યુઝ વગેરે. બીજા નંબરે છે કરુણા, કમ્પેશન. COVID-19 પછીની જે અસરો છે, આપણે જોયું હતું કે ઘણા બધા માઇગ્રન્ટ લેબર્સ જે હાડમારી ભોગવતા ભોગવતા પોતાના દેશમાં જતા હતા, પોતાના રાજ્ય તરફ પગપાળા જતા હતા, ત્યારે ઘણા બધાના આપણા હૈયા વલોવાયા હતા. તો એ માત્ર દુઃખ થવું એ કમ્પેશન નથી. કરુણા એ છે કે એ સામેનાના દુઃખને હળવું કરવા કે એનું નિવારણ કરવા માટે હું શું કરી શકું. ઘણા બધા નામી અનામી માણસોએ મદદ કરી છે એ મજૂરો માટે. કોઈએ બસની વ્યવસ્થા કરી આપી, કોઈએ ખાણીપીણીની વ્યવસ્થા કરી આપી, કોઈએ બૂટ ચંપલ આપ્યા, ઘણી બધી રીતે. તો એ છે કમ્પેશન, કરુણા. જીવ માત્ર પ્રત્યે કરુણા હોવી ઘટે. આપણે ઘરમાં બાળક જ્યારે કંઈક ઘવાઈને આવે છે, વાગીને છોલાઈને આવે છે, તો માં શું કરે છે? એની સાથે રડવા બેસે છે? ના, એ ઝડપથી કંઈક એ લાવીને, દવા લાવીને એને પાટો બાંધશે કે એને કંઈક લગાડશે, રડવા નહીં બેસે. એટલે સિમ્પથી કે એમ્પથી કે એ બધું જે સમદુઃખ અનુભવવું એ અલગ વાત છે, અને કમ્પેશન એ અલગ વાત છે. ત્રીજા નંબરે મુદિતા, પ્રસન્નતા.
કોઈના પણ કામને અપ્રિશિએટ કરવું, વખાણવું આપણી અંદર છે જ, પણ આપણે વખાણતા નથી. ઘરમાં પણ મમ્મી કે પત્ની કે બહેન કે દીકરી કે કોઈ પણ ભાઈ કોઈ સારું કામ કરે કે રસોઈ સારી બનાવે તો વખાણ કરતા નથી. એમાં શું કહેવાય? એમ નહીં, અપ્રિશિએટ કરો. નાનામાં નાની વાતને અપ્રિશિએટ કરો. એટલે મુદિતા એટલે પ્રસન્ન કરવું, સામેના કામને વખાણીને એને એમ્ફસાઇઝ કરીને એમ્પાવર કરવું, એ આપણું કામ છે. ત્યારે એને ઉતારી નહીં પાડવું. અને ચોથા નંબરે જે છે તે ઉપેક્ષા. આ જીવન અનેક પ્રકારની બાબતોથી ભરેલું છે. એટલે ક્યારેક વ્યક્તિઓ પણ અલગ અલગ રસ અને રુચિ વાળા હોય છે. ક્યારેક આપણી સાથે અનુકૂળ ન પણ આવે તો શું કરવાનું? ઉપેક્ષા કરવાની. એને જોઈ નાખવાનો નહીં, એને જોઈ લેવાનો નહીં, એની સાથે વેર બાંધવાનું નહીં, ઉપેક્ષા કરવાની. એ એમના સ્થાને જેમ છે તેમ એ એમની દુનિયામાં છે. ભગવાન બુદ્ધ એ રીતે જ કરતા. એકવાર ભિક્ષા માંગવા ભગવાન બુદ્ધ ગયેલા, ત્યારે રસ્તામાં એમનો કોઈ વિરોધી માણસ મળ્યો અને ગંદી ગાળો બોલવા લાગ્યો બુદ્ધને. બુદ્ધ તો પણ હસતા જતા શાંતિથી એની સામે જોયા કર્યું. પેલાએ આવેશમાં આવીને બુદ્ધને લાફો મારી દીધો. બુદ્ધ તો પણ કશું જ કરતા નથી, શાંતિથી પોતાના કામે ચાલ્યા જાય છે. પેલા માણસને ઘરે જઈને ઊંઘ નથી આવતી. જબરી માટીનો માણસ બનેલો લાગે છે. મેં લાફો માર્યો તોય કોઈ પ્રતિક્રિયા ના આપી, મને કોઈ ગાળ નથી બોલ્યો કે મારી ઉપર બીજો હાથ નથી ઉગામ્યો. આખી રાત એને પસ્તાવો થાય. બીજે દિવસે એ બુદ્ધના ચરણોમાં જઈને પગે પડે અને કહે છે કે મને માફ કરો પ્રભુ, મારી ભૂલ થઈ ગઈ. બુદ્ધ કહે છે, ભાઈ તમે કોણ છો? ઉભા થાવ. તો કે મને ના ઓળખ્યો? હું ગઈકાલે જેને તમને લાફો મારેલો એ છું કે છે. બુદ્ધ કહે છે, ના, તમે જે ગઈકાલે હતા એ નથી. બુદ્ધ એમ માને છે કે રોજે રોજ માણસ બદલાય છે. આપણે જે ગઈકાલે હતા એ આજે નથી. જેને લાફો માર્યો તો એ માણસ અત્યારે છે જ નહીં. અત્યારે તો એકદમ નવો જન્મેલો, નવો બદલાયેલો માણસ. એટલે વાલા મિત્રો, આ બદલાતા સંજોગોની સાથે આપણે રોજે રોજ આપણી માન્યતાઓનું નિરીક્ષણ, પરીક્ષણ કરતા રહેવાનું છે. અને એટલે જ હું મારા વિદ્યાર્થીઓને હંમેશા કહું છું કે તમે 4 C's રિમેમ્બર કરજો. કમિટમેન્ટ ફોર concrete conscious change. First C stands for commitment, પ્રતિબદ્ધતા. રોજે રોજ બદલાવાની પ્રતિબદ્ધતા. કમિટમેન્ટ ફોર ચેન્જ. અને કેવું? જેવું તેવું નહીં, કોન્ક્રીટ, નક્કર બદલાવ. પોતાની અંદર બદલાવ લાવવાનો છે આપણે. અને થર્ડ C સ્ટેન્ડ ફોર કોન્શિયસ, સભાનતાપૂર્વકનો પ્રતિબદ્ધતા. સભાનતાપૂર્વકની પ્રતિબદ્ધતા હોવી જોઈએ. અને ચોથો ફોર્થ C સ્ટેન્ડ ફોર ચેન્જ, બદલાવ માટેની પ્રતિબદ્ધતા. રોજે રોજ આપણે સભાનતાપૂર્વક બદલાવ માટેની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવાની છે. કંઈક નવું આપણામાં એડ કરવાનું છે. બીજાઓ પાસેથી, સારા માણસો પાસેથી કંઈક નવું લાગે એ એડ કરવાનું છે. જે ખરાબ લાગે તે ડિલીટ કરવાનું છે. અને કંઈક જો મોડિફાય કરવા જેવું લાગે છે તો એને મોડિફાય કરવાનું છે. એટલે એડિશન, ડિલીશન અને મોડિફિકેશન આટલું રોજે રોજ આપણે કરવાનું છે. મને આ તબક્કે એક સરસ વાત છેલ્લે કહેવાનું મન થાય છે. થિયોસોફિકલ સોસાયટીના સંસ્થાપક
એવા મેડમ બ્લેવેટ્સ્કીનું નામ આપે સાંભળ્યું હશે. મેડમ બ્લેવેટ્સ્કી એકવાર ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા હતા અને એ જે ડબ્બામાં બેઠા હતા ત્યાં સામે પણ થોડા માણસો બેઠા હતા. થોડી વારે એ પોતાની પાસે એક લાવેલા થેલો, એ થેલામાં હાથ નાખે, એમાંથી કશું કાઢી અને બહારીની બહાર આમ ફેંકે. સામેવાળાને ઘણું કુતૂહલ થયું, એટલે અમુકથી રહેવાયું નહીં, એટલે પૂછ્યું, માફ કરજો મેડમ, પણ અમારું કુતૂહલ વધી ગયું છે કે આ થેલામાં છે શું કે જેથી તમે વારંવાર હાથ નાખીને કશુંક બહાર ફેંકી રહ્યા છો? મેડમ બ્લેવેટ્સ્કીએ કહ્યું, જોઈ લો, આ થેલામાં ફૂલોના બીજ છે જે હું બહાર ફેંકી રહી છું. એટલે બીજા મુસાફરોમાંથી કોઈકે પૂછ્યું કે તમે રોજ આ રસ્તેથી આવન જાવન કરવાના છો? કે ના, કદાચ પહેલી કે છેલ્લી વાર આ રસ્તેથી જઈ રહી છું. તો કે આ ફૂલોના બીજ નાખવાનો અર્થ શું? મેડમ બ્લેવેટ્સ્કી કહે છે કે જુઓ ને, આકાશમાં વાદળા ગોરંભાયા છે, આ અષાઢી મેઘ હવે ગમે ત્યારે હમણાં વરસશે અને આ ભીની માટીની અંદર આ ફૂલોના બીજ ઉગી નીકળશે તો કેવા સુંદર ફૂલો પછી હવામાં લહેરાશે. બીજા મુસાફરોએ કહ્યું, પણ તમે તો ફરી એને જોઈ નહીં શકો. મેડમ કહે છે, તો શું થઈ ગયું? કોઈક તો જોશે ને, કોઈકની આંખો તો એ ફૂલોને જોશે, કોઈકના નાસાપુરમાં તો એ સુગંધ જશે ને, કોઈકના હૃદયમાં તો આનંદ થશે ને. એ આંખો મારી છે, એ નાક મારા છે, એ ખુશી મારી છે. વાલા મિત્રો, આ જગત છે ને, આવું જ છે. જો આપણે આ રીતે આપણી જીવન યાત્રાની અંદર સદભાવનાના કે પ્રેમના બીજ વેરતા જઈએ તો એ ગમે ત્યાં ઉગી નીકળશે. જગતનું અર્થશાસ્ત્ર અને આત્માનું અર્થશાસ્ત્ર બંને અલગ છે. આ જીવન શક્ય એટલું વધારે સુંદર, આ જગત શક્ય એટલું વધારે રમ્ય આપણે બનાવી જઈએ તો મને લાગે છે કે આપણું જીવન અર્થપૂર્ણ થાય. આપના કોઈ પ્રશ્નો હોય અથવા તો કોઈ કોમેન્ટ હોય તો મને જણાવશો કે જેથી આપણે વિચારોનું પણ થોડું આદાન પ્રદાન કરીએ. મારા ખ્યાલથી કોઈ કોમેન્ટ મને હજી દેખાતી નથી, એટલે આપ સૌ આ નાનકડા સેશનમાંથી કંઈક તો વિચાર ભાથું લઈને જશો એવી આશા અને શુભેચ્છા સાથે ફરી એકવાર VKF નો આભાર પ્રકટ કરું છું. આપણે સૌ કોઈને કોઈ રીતે વિસામો કિડ્સ ફાઉન્ડેશનને મદદરૂપ થતા રહીએ. એનો પ્રકાર કોઈ પણ હોઈ શકે. આર્થિક અનુદાન પણ કરી શકાય, જ્ઞાનનું દાન પણ કરી શકાય, સમયનું દાન પણ કરી શકાય, ક્યારેક મેન્ટરિંગની અંદર પણ સેવા આપી શકાય. કોઈ પણ પ્રકારે આપણે હમણાં કહ્યું એમ આ જગતને વધુ સુંદર બનાવી શકીએ
તો મને લાગે છે કે એ જીવન સાફલ્ય ગણાશે. અસ્તુ, ધન્યવાદ.